વચનાવ્રત પહેલું. આ બિચારા સાંભળશે. ન સમજણ પડે તો બેસી રહેજો. હા, 30 મિનિટ ઉઠવાનું નથી, 30 જ મિનિટ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરવાની. પહેલું વચનાવ્રત. 1876 માગસર સુધી ચતુર્થીના દિવસ શ્રીજી મહારાજ ગઢડા મધ્ય દાદા ખાચાના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિના સમયે પધાર્યા હતા. સર્વત્ર શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા રહીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? પહેલું જ વચનાથ. અને પ્રશ્ન ભગવાને અદભુત પૂછ્યો. ત્યાં બ્રહ્મચારી સાધુ તથા ગ્રહસ્થ તેમને પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લેવા અમે ઉત્તર કરીએ છીએ. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠિન નથી. જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહેશે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કે આ જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુન્ય છે. તમને સમજણ ન પડે તો એ બેસી રહેજો, એટલે ઉઠવું હોય તો ધીમે રહીને ઉઠીને જજો. આ બહુ મોટો પ્રશ્ન છે. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી. જવાબ સરસ છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે પહેલો પેરેગ્રાફ સિદ્ધ કરવો હોય તો છેલ્લા પેરેગ્રાફને સિદ્ધ કરવો જોઈએ. હું વાંચું છું, તમને તો 20 વાર સાંભળ્યું છે મારું આ. પહેલો પેરેગ્રાફ એટલે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ કઠિનમાં કઠિન સાધન છે. મહારાજે કહ્યું ને બાપાએ કહ્યું. છેલ્લો પેરેગ્રાફ વાંચું છું. છેલ્લો પેરેગ્રાફ સમજુ, સમજ, ડાયો, ખાનદાન, પવિત્ર, વિવેકી, કોઈની માથાકૂટમાં ન પડવું તે છેલ્લો પેરેગ્રાફ. આપણે દુઃખી છે એનું કારણ શું છે? બીજા તરફ નજર. કોઈના માટે જન્મ્યા નથી. હરિનામ વાસ્યો ધ્યાન રાખજો. ક્લાસમાં અમારા ભણતા વિદ્યામાં 150નો ક્લાસ હોય. કેટલાનો? 140, 150 એટલા વિદ્યાર્થી ક્લાસમાં હોય. કોઈ દિવસ પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી 100નું 50 શું કરે છે એ વિચારે? આપણે એવું કરવું પડે. આપણે દુઃખી જ છીએ, આપણા દોષ જતા નથી. એનું એક જ કારણ છે, બાહ્ય દ્રષ્ટિ. આપણે સાધુ થયા છીએ, હજામત કરવા નથી થયા. સાધુ થયા, તું રાજી થાય એવી એક મંગળકારી ભાવનાથી સમાજને છોડ્યો. સમાજની કોઈ વ્યક્તિને રાજી કરવા જન્મ્યા નથી.
જાગજો, આપણે છોડીને આવ્યા. દિલ્હીવાળા શું કરે છે, આપણે બિચારા ભગવાન એમને બુદ્ધિ આપશે. ભારત છે, 5 અવતાર પુરુષો જય સ્વામિનારાયણ યુપી બિહારમાં પ્રગટ્યા છે. દિલ્હીવાળાનું રૂડું કરશે. આપણે પોતાની ડારી ઓલવી લેવી છે. આપણે જલ્દી કોઈ ભૂલકું થાય કે ન થાય, પણ મારે ભૂલકું થઈ જવું છે. આ 7મી વખત સમજાવતો હોઈશ, તમે ધ્યાન રાખજો. આ વતનાથ મને બહુ ગમે. જ્યારે પહેલી વખત વર્ષો પહેલાં આનંદમાં હું બેઠો હતો, મહંત સાહેબની ઘેર અને મણિગંગા સામે બેઠા હતા. મહંત સાહેબના ફાધર, અમારે મહંત સાહેબ ઘેર રહેવાનું થયું હતું 1.5 વર્ષ. એમાં મહંત સાહેબના ફાધરનો યોગ થઈ ગયો. મહંત સાહેબના મોટા ભાઈને અને નગીન શેઠના ફાધરને દોસ્તી હતી. અને મહંત સાહેબનું નગીન શેઠનું મકાન થતું હતું, તોડી નાખ્યું હતું, નવું થતું હતું. એટલે અમારે બધાએ જવાનું થયું હતું. મહંત સાહેબના મોટા ભાઈ કે અમારું ઉપર ખાલી છે. મહંત સાહેબનું ઘર આ બાજુ 1, 2, 3, વચ્ચે કુંવારી, આ બાજુ 1, 2, 5 વરંડાનું મોટું હતું, વચ્ચે કુંવારી હતી. અને એ ઘરે અમારે રહેવાનું થયું. પછી આનંદ કર્યો. એમાં પહેલી વખત મહંત સાહેબના ફાધરના યોગમાં આવ્યા. રહ્યા અમે સારું 1, 1.25 વર્ષ. પણ મહંત સાહેબના ફાધરે અમને એમ ના કહ્યું કે આમ સ્વામિનારાયણ થાવ, યોગી મહારાજની કંઠી બાંધો. મહિમાની વાતો કર્યા કરતા હતા, પણ આગ્રહ નહીં કર્યો, કહ્યું નહીં, સુરુચિ દાખવી નહીં. મહંત સાહેબે ના કહ્યું. મહંત સાહેબ એ લોકો, મહંત સાહેબ ડૉક્ટર સાહેબ મારા કરતાં 2 વર્ષે વધારે સત્સંગમાં વહેલા આવેલા. અને ઇન મેઇન ટાઈમ અમારે નગીન શેઠનું મકાન થતું હતું, તો રહેવા ગયા અમે મહંત સાહેબ ઘેર. મહંત સાહેબ ઘેર નીચે 3 ઓરડા, ઉપર 3, વચ્ચે કુંવારી, પાછળ 2, વચ્ચે કુંવારી. મહંત સાહેબનું ઘર મોટું હતું. આ ફરિયામાંથી જાઓ, પેલે પાછલા ફરિયા નીકળો તમે. 5 વરંડાનું ઘર ને વચ્ચે કુંવારી હતી. મહંત સાહેબના ફાધરે મને કોઈ દિવસ એમ નહીં કહેલું કે બાપા આવ્યા છે ને તમે મંદિરે આવો. બહુ ખાનદાન હરિભગત હતા, ખાનદાન. આપણે કોઈના તરફ નજર રાખવી નથી. કોઈ પણ ભોગે ભૂલકુની યાત્રા 3 મહિનામાં પૂરી કરવી છે, બસ. ભૂલકુની યાત્રા તો શું, 27, 38, 62 પ્રથમ જેતલપુર 4 અને 5 નિષ્ઠાના વતનાથમાં ડૂબી જવું. તે જેની નિષ્ઠા પાકી એનું ભજન પાકું. નિષ્ઠા પાકી રાખવાની. આપણો બાપ કોણ અને કેવા, જાગજો. આ બિચારા દીકરાઓનો વિષય નથી. બેસજો. હું કોઈ કાર્ય મૂકતો નથી, પણ તમે આવ્યા છો તો જય સ્વામિનારાયણ સાંભળ્યા કરજો. હવે મારું વતનાથ પૂરું ન થાય ત્યાં સુધી કોઈ ઉઠવાનું નથી. કાં વતનાથ વહેલા જતા રહો. ફાવશે? હું 5 મિનિટ બંધ રાખું, જેને જવું હોય એ જાય. બેઠા છો તો નો પ્રોબ્લેમ, સાંભળો. પણ આ ડબલ ગ્રેજ્યુએટને હું લાભ આપતો એવું છે, એવું MA ને MSc ને M.Com ને એનો ક્લાસ લેતો હોય એવું આ વતનાથ છે. પહેલું વતનાથ, ભગવાનની મૂર્તિમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ કઠિનમાં કઠિન સાધન છે. હવે આ લોકો તો ભગવાનની મૂર્તિ શું, કોણ શું મૂર્તિ, એમાં વૃત્તિ રાખવી ને એમનો બિચારાનો સબ્જેક્ટ જ નથી. બેસી રહેજો થોડી મિનિટ, અને જવું હોય તો બહુ પ્રેમથી તમે જતા રહેજો. અમે અમારા આ સંતોની દુનિયામાં હું ખોવાઈ જઈશ. પાછળવાળા બધાને જવાની છૂટ છે, પણ અલ્યા તું ઉઠ, બીજાને કહેવાનું અવાજ નહીં. જાગજો. ન સમજ પડે, નથી સમજ પડે એવું છે. અને સમજ ન પડે તો મારા ભજન કરવાનું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
મનમાં પ્રભુને કહેવાનું, પ્રભુ અમને આ વર્તના સમજણ પડે એવું બુદ્ધિયોગ આપજો. તમે આટલા બધા આવ્યા છો, ધ્યાન રાખજો. કોઈ માં જેવા સાધુની સાથે દોસ્તી બાંધી દેજો. કોઈ એક મિત્ર જોઈએ કે ના જોઈએ કે સારો. હું કોલેજમાં ભણતો હતો, સ્કૂલમાં ભણતો હતો, મેં કોઈ દિવસ ટ્યુશન નહીં રાખેલું. નો ટ્યુશન, ક્યારેય નહીં. મિત્રો સરસ હતા. મારો એક મિત્ર મેથેમેટિક્સ એટલે એલ્જિબ્રા સમધિ 100, બીજગણિત સમધિ 100, ભૂમિતિ સમધિ 100. એટલે એમાં 1 માર્ક્સ ઓછો આવ્યો. ભૂમિતિમાં એ લોકો 1 માર્ક્સ ઓછો આપે. તેને લખ્યું બોર્ડને, 300માંથી 299 માર્ક્સ લાવનાર વિદ્યાર્થી બોર્ડને લખે છે કે મારો 1 માર્ક્સ તમે ક્યાં કાપ્યો મને જણાવો. કેવું ભણતા છે, સમજ પડે છે. આપણે આવી શું રુચિ રાખવાની છે. કોઈ જીવે કે ન જીવે, કોઈ વર્તે કે ન વર્તે, મારે જીવી લેવું છે. યોગી આશ્રમમાં આવું એટલે તમારા બધાના દર્શન થઈ જાય. મને રસોડામાંથી 2 વાર નીકળું. રસોડાવાળા એમની મસ્તીમાં હોય, કામ કરવાનું સેવામાં. જય સ્વામિનારાયણ. રસોડાવાળા બધા જ આવી ગયા છે ને, કોણ બાકી છે? બાકી નથી ને. તમારે એકલાએ ધ્યાન રાખવાનું. હા, જ્યારે ત્યાંથી નીકળો ત્યારે જય સ્વામિનારાયણ બધાને સાથે લઈને સેવા કરીને બિચારા જમાડે છે. આપણે એમનું ધ્યાન રાખવું પડે. હા, શું છું વચનાવ્રત. ભગવાનનો ભક્ત જ્યારે પંચ મહાભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે. આપણે બધાએ દેહ છોડવાનું છે. પ્રભુને પ્રશ્ન પૂછે છે કે કેવા દેહને એ પામે છે. નિર્દોષ અને નિર્માણ ધર્મને ધારણ કરનાર જ્યાં સુધી વ્યક્તિ બને નહીં ત્યાં સુધી અક્ષરધામમાં એન્ટ્રી નથી. જ્યાં સુધી કોઈની ક્રિયા જોવાય છે, નંદાય છે, વિચારાય છે, કોઈનો દોષ જોવાય છે, ત્યાં સુધી અક્ષરધામમાં એન્ટ્રી નથી. 1 નંબર લાવનાર વિદ્યાર્થી 2 નંબરની ચિંતા કરતો જ નથી. સંતો ધ્યાન રાખે, સાધકો ધ્યાન રાખે. નાક શરદી છે. હરિપ્રકાશ સ્વામીજીએ મોટું બગાહું ખાઈ લીધું. પ્રકાશને ખારવા રોકવા માટે પ્રયત્ન કર્યો, પણ એટલું બધું પાવરફુલ હતું તે પૂરું કરવું જ પડ્યું. નો પ્રોબ્લેમ. એ કોઈ ભૂલ નથી. ભૂલ તો એ છે ફલાણું ઠીકનું. મેં સ્વામીજીને પૂછ્યું કે ભગવાનની મૂર્તિમાં મનની મૂર્તિ ક્યારે રહે? એટલે તરત જ બાપાએ કહ્યું, પદનાથ પહેલું કાઢો ને છેલ્લો પેરાગ્રાફમાં છો. છેલ્લો પેરાગ્રાફમાં છું, યાદ રાખજો. પહેલો પેરાગ્રાફ છે ભગવાનની મૂર્તિમાં મનની અખંડ વૃત્તિ રાખવાની. પૂજા વખત જ નહીં રહેતી તો અખંડ તો ક્યાં ટપને? આપણે 24 કલાક દરમિયાન એવી રીતે જીવવો, કોઈના ધની થઈને ને, ધની એટલે કોઈના માલિક થઈને ને, કોઈનું જોવાનું, નોંધવાનું, વિચારવાનું, સ્વભાવ તરફ નજર નહીં જવા દેવાની. રસોડામાં જઈએ, ઘણા પ્રકારનો ઘોઘાટ હોય, આપણે આપણી ડીશ લઈને જય સ્વામિનારાયણ ખાઈને નીકળી જવાનું. બીજા કોઈનો અવાજ સાંભળવાનો નહીં. ધ્યાન રાખજો. આપણે કોઈના એ માટે જન્મ્યા નથી, નક્કી કરી નાખો.
કોઈના માટે જન્મ્યા નથી. ભૂલકુની યાત્રા કરવા માટે પ્રભુએ આપણને હરિધામમાં રાખ્યા છે. બસ આ જ વિચારમાં 24 કલાક રહેવાનું છે. યાદ રાખજો, કોઈના માટે જન્મ્યા નથી. યાદ રાખજો, પટાલ થવા જન્મ્યા નથી. કોઈની પાસે કિંચિત અપેક્ષા રાખવાની નથી. ડફોર થઈને જીવશો નહીં. ભગવતી હોય, સંતો હોય, ગોષ્ઠી કરતા હોય, જ્યાં સ્વામિનારાયણ સાંભળીએ, વિચારીએ, આપણે આપણી દુનિયામાં મળ્યા કરીએ. અમે તમને બોલાવીએ છીએ સાધુ કરીએ તારે. એ મહારાજ પ્રભુના ભજન માટે જઈએ છીએ, બળ આપજો. હું બોલાવું છું, તમે કદાચ ઊંઘમાં હશો. પ્રભુના ભજન કરવા માટે અમે જઈએ છીએ. હું જઉં છું. પ્રભુના દીકરા થવા માટે હું જઉં છું. અમને એવું બળ આપો કે અમારી નજર પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી એની નજર બીજા નંબર તરફ હોય જ નહીં. જ્યારે દુનિયામાં જ રહે, કોઈ વર્તે કે ન વર્તે, 1 સેકન્ડ પૂરતું આપણી વૃત્તિ બીજા તરફ જવા નહીં દેવાની. જાગજો. તમને લખી આપ્યું નથી, સાધુ બનાવ્યા તરફ કહ્યું નથી કે તમે બીજા માટે જીવજો. 1 સેકન્ડ માટે બી નહીં. બીજા માટે જીવવા આપણે આવ્યા નથી, ધ્યાન રાખજો. હવે વાંચું છું. હું છેલ્લો પેરેગ્રાફ વાંચું છું. છેલ્લો પેરેગ્રાફ. પછી હરિભગત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે, તો પણ તેને જેવી પોતાના દેહને દેહના સંબંધીને વિશે ઘારપીતી છે, તે સત્સંગમાં ઘારપીતી નથી થતી. તેનું કારણ શું? આપણા માટે હરજી ઠક્કરે પૂછ્યું મહારાજને. ઘણા દિવસથી સત્સંગમાં આવે છે, ઘણી બધી વાતો સાંભળે છે, એનું કયું કારણ છે કે સત્સંગમાં ઘારપીતી થતી નથી? કોઈની સાથે પ્રીતિ થાય એટલે નિર્દોષ બુદ્ધિ દ્રઢ થઈ જાય. કોઈનું જોવા, નોંધવા, વિચારવા સાધુ થયા નથી. ધ્યાન રાખજો. કોઈના માટે જન્મ્યા નથી. પોતાના આત્માને સુખી કરવા માટે એથી હઠ, માન, નિર્ષાને, કામ, ક્રોધને, લોભની વરાળને કાઢવા ઠારવા આપણે સાધુ થયા છીએ. એટલે બાજુ અંદર કે બહાર સુખ કોઈ કરી રહ્યું છે એનો આપણને કિંચિત જોવાનો અધિકાર નથી. આ 22મી વખત સમજાવતો છે. કોને? તમને. આ વતનાથ મને વહાલું છે બહુ. કેટલી વખત સમજાઈ ચૂક્યો છું. આજે આ વડીલોનું કોઈ નસીબ હશે તો જે સ્વામિનારાયણ બેઠો છું. ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખવા, પ્રભુનું ભજન કરવાનું કોને મન ન થાય? ભગવાનની મૂર્તિનું સુખ અનંત બ્રહ્માંડના સુખ આગળ સર્વોપરી છે. ભગવાનની મૂર્તિના સુખ આગળ અનંત બ્રહ્માંડનું સુખ રાખ જેવું છે. રાખોડીમાં કશું જ ન હોય. અનંત ભૂમિકા દેવતાઓની બધી જ પ્રકારની ઘણા પ્રકારની સમૃદ્ધિ સાથે દેવો જીવે છે. બધા સુખ રાખ જે રાખ જેવા છે. અહીંથી પ્રકૃતિ ભૂ સુધી રાખ છે. ડૂનો છે. ગુનાતા સાહેબ ગરમ થઈને બોલ્યા. ગુનાદાન સાહેબ વાત કરવામાં કંઈ બાકી રાખ્યું જ નહીં. હું પહેલું વતનારું છું. જૂના મંદિરે બહુ સમજાવતો. અમે 39 હતા અને બધાને કહેતો, કોઈ ભજન કરે કે ન કરે, કોઈ સેવા કરે કે ન કરે, કોઈ કેમ કેવું કર્યું આપણો વિચાર નહીં. અહીં આવવાનું મન, અહીં આપણી ફરજ છે. સાથી અહીં આવ્યા અને સાથી આપણે કાઢી મૂક્યા એ આપણો પ્રશ્ન નથી. ભગવાનને જે ટાઈમે જે વખતે ગમ્યું એ આપણા આત્મા માટે સર્વોપરી છે એમ માનીને આપણે 24 કલાકની હરેક સેકન્ડ જીવી લેવાનો છે. બીજી લીટી કોઈના માટે જન્મ્યા નથી. તને તન આશ્રમવાળા જાગે, પેલી કોલોનીવાળા જાગે. કોઈના માટે જન્મ્યા નથી. કોઈ શું કરે છે આપણો સબ્જેક્ટ નથી.
મારો એક જ સબ્જેક્ટ છે, ક્યારેય કોઈનો અભાવ ગુણ આવી જાય તો રડીને ભજન પ્રાર્થના કરી લઉં. છેલ્લી લીટી છે, તે માટે સત્સંગમાં જો અવગુણ, તે માટે સંતનો જો અવગુણ ન લે તો સત્સંગમાં ધ્રરપ્રીતિ થઈ જાય. હરિભગતનો અવગુણ આવતો હોય તો સંતનો આવવાનો છે જ જ જ. કોઈ પણ યુવાન, કોઈ પણ હરિભગત એની ક્રિયા આપણને ન ગમી તો સમજી લેજો સંતોને નહીં ગમે, સંતોને નહીં ગમે, સાધુ હરિપ્રસાદને નહીં ગમે, નહીં ગમે પછી બીજા સ્વામિનારાયણ જય જયકાર જાગજો. સત્સંગમાં જો માટે સંતનો જો અવગુણ ન લે તો સત્સંગમાં ધ્રરપ્રીતિ થાય. કેટલી ફાઇન લીટી આપે છે, એક જ લીટી ગુણવા જેવી છે. તે માટે સંતનો જો અવગુણ ન લે તો એને સત્સંગમાં ધ્રરપ્રીતિ થાય. બહુ ઘણા વખત પહેલાં હું બધા સંતોને બોલું તો કોઠાઈ છે ને મારા તરફ પ્રીતિ, એટલે કોઠાઈ એને પ્રીતિ કોઠાઈ છે ને એમ લાગતું સ્વામી આટલો દાખલો કરે છે તો એમ આત્માઓ થોડું ઘણું ભજન કરતા નથી, ટાઈમે આવતા નથી, એવો સંકલ્પ ઉઠે. લાંબો પારો ન આવે, કોઠાઈ છે તો અભાવ હતો જ નહીં, કોઈનો નહોતો. પણ મારી સાથેની પ્રીતિના પ્રભાવે પાપે કરીને એને થોડું દુઃખ થાય કોઠાઈ સ્વામી કે સ્વામીજી આટલો દાખલો કરી રહ્યા છે છતાંય આ કેમ સમજતા નહીં હોય. એવી ભાવના કોઠાઈ છે એના સંકલ્પ હૃદયની વિશે સંકલ્પ ઉઠે, એથી વિશેષ ન ઉઠે. અથવા એ ગરમ થઈ જતા હોય કોઈ વખત તો મારી સાથેની પ્રીતિના પાપે કરીને ગરમ થાય કે સ્વામી આટલો દાખલો કરે છે, આમ કેમ બધું કંઈ થાક્યા, નહીં જોવાનું, નહીં જોવાનું, નહીં જોવાનું, છતાંય જય સ્વામિનારાયણ. આપણે નક્કી કરી નાખો આપણી પોતાની ક્રિયામાં તો ભજન કરવું જોઈએ. નાતા ધોતા પૂજા જય સ્વામિનારાયણ. આપણે સેવા બધાએ કરવી પડશે જ. સેવા કરવા ભગવાનના ભક્તોની સેવા કરવાની છે. કેવો સ્વભાવ છે, કેવી વૃત્તિ છે એ આપણે જોવાની જરૂર નથી. કદાચ આપણે બે શબ્દ કોઈ કહેનાર મળી જાય તો આપણે તરત જ પાછા રહીને એકદમ સહજતાથી કહી દેવાનું, હવે ભૂલ નહીં થવા દો. આપણો પોતાનો દોષ જોઈને ભજન કરવા બેસી જવાનું છે. બીજા આવા છે ને આવા ક્યારે થશે એ આપણો સબ્જેક્ટ નથી. એના જેવું ધરતી પર કોઈ મોટું પાપ નથી. છેલ્લી લીટી, તે માટે જો સંતનો જો અવગુણ ન લેતો સત્સંગમાં ધ્રરપ્રીતિ થાય. કોઈ હરિભગતનો અવગુણ ન લેતો સત્સંગમાં ધ્રરપ્રીતિ થાય. કેટલું સહેલું લખ્યું છે આ છેલ્લી લીટી. શું લખ્યું છે જો છેલ્લી લીટી? અન્ય ક્ષત્રે કૃતમ પાપમ તીર્થક્ષત્રે વિનશ્યતિ, તીર્થક્ષત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. ગમે તેવું ભયંકર પાપ થઈ ગયું હોય પણ તીર્થક્ષેત્રમાં કોઈ સંતના યોગમાં આવી જવાનું સહજતાથી મંડી પર રાજી કરવા માટે તો વજ્રલેપો જેવું ભયંકર પાપ હશે તો પણ એ સંતની સેવાના ફળ સ્વરૂપે મધ્ય 28-41-63 પ્રમાણે જેતલપુર 4 અને 5 પ્રમાણે કરતા હરતા માનીને પ્રથમ 27-62 કરતા હરતા માનીને પ્રસંગને સ્વીકારી લો. પ્રથમ 27-33-62 જેતલપુર 4 અને 5 કરતા હરતા માની જીવવું. તે કંઈક પ્રસંગ બને તો તરત જ મહારાજ કરીને પાછા ભરી જવાનું અને આમ કેમ કર્યું એ રાત્રે 12 વાગ્યા પછી વિચારવાનું. પણ તે વખતે કોઈના ભાવફેરમાં જવાનું નહીં. ફરીથી બોલું, જે મારી છેલ્લી લીટી છે, પહેલું વાંચું છું. મારું પ્રિય વતનાથ છે. તમને બહુ વાર મેં સમજાયું. હાઈએસ્ટ જૂના મંદિરથી સમજાવ તો પેલા થાંભલા આગળ બેસી ત્યાં આગળ લીટી કેવી છેલ્લી લીટી વતનાથ પ્રથમની. તે માટે સંતનો જો અવગુણ ન લે તો સત્સંગમાં ધ્રરપ્રીતિ થાય. તો નથી થઈ તો જય સ્વામિનારાયણ ટાફોરિયા મારીએ છીએ. જ બોલો જ જ. આપણે ડાફોરિયા માર્યા જ કરીએ છીએ. બીજા તરફ વૃત્તિ જાય છે જ, બીજાનો છે ભાવફેર કર્યા જ કરીએ છીએ. એના માટે આપણે સાધુ નથી ત્યાં ધ્યાન રાખજો. જગત જીવે કે ન જીવે મારે જીવી લેવાનું છે એ ભાવનાથી આપણે બેઠા છીએ. તે માટે જો સંતનો જો અવગુણ ન લે
ભગવાન સ્વામિનારાયણે કહી દીધું કે સત્સંગમાં દ્રઢ પ્રીતિ થઈ જાય. કેટલું સહેલું છે. આપણે જોવા આવ્યા છે, નોંધવાયા છે, વિચારવા આવ્યા છે. કોઈના માટે તો સાધુ થયા નથી. શા માટે આપણે બીજા તરફ વૃત્તિ જવા દેવાની? કોઈને હાથું હોય ને કદાચ વહેલું મોડું થયું ને આપણે ઊભું રહેવાનું થયું તો ભલે 10 મિનિટ વધારે ઊભા રહે, ત્યાં બેસીને ભજન કરીએ અને મારા ગરમ રાખવાની. અંદર નાતા મોડું થાય તો મારા કાઢીને એ ખૂણામાં બેસીને બાથરૂમમાં ભજન કરવાનું. આમ કેમ અને આમ કરવું, અને આમ કરવું જોઈએ, આમ કેમ કર્યું, એ આપણો સબ્જેક્ટ નથી. ધની નથી થવાનું ટૂંકમાં કોઈના બી. પહેલું વદનાથ ના પાડે છે. પહેલું વદનાથ કેવી કૃપા કરીને સુધી કાઢ્યું છે. અને આ એક જ પેરેગ્રાફ સિદ્ધ કરીએ તો 400 બધા વદનાથ સિદ્ધ થઈ જાય એવું આ વદનાથ છે. આ છેલ્લો પેરેગ્રાફ, વદનાથ પહેલાંનો છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ કરીએ. ફરી બોલું છું, વદનાથ પહેલાંનો છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ કરીએ એના તરફ નજર રહે તો કેટલા વદનાથ, બધા વદનાથ સિદ્ધ થઈ જાય. કયો ડોબો ના કરે, બધા વદનાથ સિદ્ધ થઈ જાય. જાગજો. એક જ લીટ તે મારે સંતનો જો અવગુણ ન લે તો સત્સંગમાં દ્રઢ પ્રીતિ થઈ જાય. સત્સંગ એટલે સત્પુરુષ, અને સત્પુરુષના સંબંધ દ્વારા સૌ બધાની સાથે દ્રઢ પ્રીતિ થઈ જાય. પણ ડાપણ છોડી દો, ડાપણ છોડી દો. 262 વદનાથમાંથી 71 વદનાથમાં ભગવાન ઇનડાયરેક્ટલી કહી નાખ્યું, કોઈનું જોવું નહીં, નોંધવું નહીં, વિચારવું નહીં, બધા દિવ્ય છે. આટલું બધા વદનાથ એક જ લીટી મારે વદનાથ કરી નાખ્યું. ભગવાનના ભક્તો બધા દિવ્ય છે, બહુ મોટા છે. આપણે દાસને જીવી લેવાનું છે. આટલું જ આખા ગીતાનો સાર, આખા વદનાથનો આટલો સાર છે. આ પહેલું વદનાથનું શું છેલ્લી લીટી, તે માટે જો સંતનો જો અવગુણ ન લે તો સત્સંગમાં દ્રઢ પ્રીતિ થઈ જાય. તે માટે સંતનો જો અવગુણ ન લે તો સત્સંગમાં દ્રઢ પ્રીતિ થઈ જાય. સત્સંગમાં દ્રઢ પ્રીતિ થઈ જાય. મૂર્તિ સિવાય કશું યાદ આવે નહીં, મૂર્તિ સિવાય કશું દેખાય નહીં. સૌમાં ભગવાનના ભાવથી બધા દર્શન કરી અને સેવા કરતો જ રહે. આપણે એવું સમજવાનું છે. આ કેટલામી વખત સમજાવતો હોઈશ? 40-50 વખત. આ લીટી, આ વદનાથ આટલું વહાલું છે મને. અને આના સિવાય સાધનાની શરૂઆત થાય જ નહીં. આપણને કોઈને લાયસન્સ નથી લખી આપ્યું. સાધુ થયા ત્યારે લિખિત નહીં આપ્યું તમને કે તમે આની પર થોડો અધિકાર જમાવજો, આનું જોજો ને વિચારજો ને એને સમજાવજો ને શીખવાડજો ને બોલકું બનાવજો. સાધુ થયા ત્યારે એક સૂત્ર, અહમ બ્રહ્માસ્મિ કૃષ્ણ દાસો અહમ. હું પ્રભુનું બાળક છું, પણ ભગવાન કૃષ્ણનો દાસ છું. આટલી લીટી અમે તમને બોલાવીએ છીએ. હું ભગવાનનો ભગત છું, ભગવાનના ભક્તનો દાસ છું. છેલ્લી લીટી વાંચું છું. તે માટે જો સંતનો જો અવગુણ ન લેતો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ નથી થતી તો સમજી લેજો. ઓકે. તે માટે છેલ્લી લીટી વાંચું છું, વદનાથ પહેલાંની. તે માટે સંતનો જો અવગુણ ન લેતો અને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. આ એક લીટી ગોઠા કરજો. ગોઠાઈ સાહેબ તમારી પર બધાની પર ગરમ થતા હતા. એનું કારણ એટલું જ હતું, મારા તરફ એની થોડી વધારે પ્રીતિ હતી કે સ્વામી આટલો દાખલો કરીને થાકી ગયા, છતાં પણ આ ડફોરો એવા ને એવા છે, એટલે એ ગરમ થતા હતા. જાગજો. એને કોઈ સ્વાર્થ નહોતો, જરાય સ્વાર્થ નહોતો. જાગજો. ગોઠાઈ સાહેબ આગળ તમે સહજતાથી વર્તી શક્યા નથી. પોતાના આત્મા માટે આવ્યા છે, લોકો માટે નથી આવ્યા. ધ્યાન રાખજો. લોકો માટે 1 મિનિટ કાઢવાની નથી. 1 મિનિટ નહીં, નોટ અ સિંગલ મિનિટ ફોર પબ્લિક ઓફ ધ વર્લ્ડ. 1 મિનિટ કોઈના માટે. પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી કોઈ દિવસ બીજા નંબરની રાહ જોતો જ નથી. યાદ રાખજો. હવે બહુ સમય નથી લેવાનો. તે માટે સંતનો જો અવગુણ ન લેતો
સંતની આગળ સરળ વર્તે તો બધા ગુણ આવે. બીજો અર્થ એનો શું કહેવાય? આમાં શું લીટી લખી મહારાજે? તે માટે સંતનો જો અવગુણ ન લે તો એને સત્સંગનો દ્રઢ પ્રીતિ થાય. અથવા એનો એવો અર્થ થાય, જો સંતનો જો ખરેખર ગુણ લે તો પ્રીતિ સહજતાથી થઈ જાય. આ બધા પહેલી વાર સમજાવ્યું છે. 6 મહિને એકવાર તો કાઢું જ છું. તમે એટલું નોંધ્યું તમે આટલા વર્ષોથી? પહેલું વચનાત બહુ વાર આવતું છે. હજુ મધ્ય 13, 18, 55, 7 બહુ ઓછું નિર્દોષ બુદ્ધિના વચનાત છે. એ બહુ ઓછા લઉં છું. જ્યાં સુધી પહેલાંમાં એન્ટ્રી ન થાય ત્યાં સુધી નિર્દોષ બુદ્ધિનું ક્યાંથી એન્ટ્રી થવાની? મધ્ય 28 ને 41 સેવા એ પ્રમાણે સેવા કરવી એટલે શું? નિર્દોષ બુદ્ધિ દ્રઢ હોય તો થાય. છતાંય આપણે મધ્ય 28, 41 ફરીથી બોલું છું, ભગવાન સ્વામિનારાયણે પરમહંસનું નામ ન લીધું. મિયાજી રતનજી જેવા કોઈ એ બે કેમ આવ્યા છે યાદ? ને શા માટે પરમહંસો યાદ ના આવ્યા? પીલી નાખ્યા પરમહંસો બરોબર. લોહીનું પાણી કરી દીધું એટલો કસનીમાં પરમહંસોને લીધા. મિયાજી રતનજી જેવા કોઈક જય સ્વામિનારાયણ. બે ગ્રહસ્થ, બે ગામડાના. આપણે જાગજો. હું પહેલું જ વચનાત વાંચું છું એટલે છેલ્લી લીટી વાંચું છું. તે માટે સંતનો જો અવગુણ ન લેતો સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. જાગજો. ગોળાવા કાઢવાનું બંધ કરી દેવાનું. ત્રણેય આશ્રમવાળા જાગે. પહેલું જ વચનાત હોય. હું દર વર્ષે આ વચનાત સમજાવું છું. જ્યારથી સાધુ થયો ત્યાં આવ્યો જૂના મંદિરે બેન, ત્યારથી આ વચનાત દર વર્ષે 2 વખત સમજાવું છું. એટલે તમે ટાઈમા કરવાનું તો બંધ કરો. પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી કોઈ દિવસ બીજાનું જોતો એમાં ડૂબેલો જ હોય. ટીચર, પ્રોફેસર કે ટીચરનું માથું જ ખાય. પણ એ શીખી જ લે. તમારી પાસે કોઈ અપેક્ષા રાખે જ નહીં. ડફોર બીજાની પાસે અપેક્ષા રાખે. જ્યાં સુધી બીજાની પાસે અપેક્ષા રાખીએ છીએ ત્યારે આમ કરવું જોઈએ, આમ કેમ ન કર્યું, ડફોર કહેવાય, મૂરખ કહેવાય. જાગજો. ના સુધરતા હોય તો સુધરી જજો. આજના મંગળકારી દિવસે સમજ પડે થોડી? હા તો હા. આપણે કોઈ ક્લાસમાં ભણતા હોય તો આપણે આટલો સંકલ્પ કરવો કે પહેલો નંબર કે બીજો નંબર જેનો આવ્યો એની સાથે દોસ્તી રાખવી. આટલું સમજાવું છું. બીજું લાંબુ કશું સમજાવતો નહીં. કેટલી સીધી સાદી વાત છે. તમારા કરતાં મોટા હોય, 1-2 ડિગ્રી આગળ ચાલતા હોય, ક્લાસમાં પહેલો નંબર. મારો મિત્ર હતો, બહુ ખાનદાન હતો, બહુ વિવેકી હતો. એલ્જીબ્રામાં સહમતી 100, ગણિતમાં સહમતી 100 અને બીજ ગણિતમાં સહમતી 99 આવ્યા. એને સેકન્ડરી બોર્ડને લખી નાખ્યું, મારો 1 માર્ક્સ ક્યાંક આપ્યો છે મને દેખાડો. એટલે અમે કોઈ એક તો આવશે, રહેવા દે, હવે લખવાની શી જરૂર છે? મેં કીધું બંધ આપણે ક્રિકેટના ગ્રાઉન્ડ પર જતા રહીએ. મારો પણ 1 માર્ક્સમાં મેં ફૂટસ્ટોપ સુધો બી ચેકિંગ કર્યું છે. અલ્પવિમાનને ફૂટસ્ટોપ ક્યાં આગળ કરવું એ બી મેં ચેકિંગ કર્યું છે. તો મારો 1 માર્ક્સ શા માટે કાપે? એ બી સાચો હતો. સેકન્ડરી બોર્ડવાળાએ લખ્યું કે ભૂમિતિમાં અને એલ્જીબ્રામાં ફૂટસ્ટોપ રહી ગયો હોય તો અમે કાપીએ છીએ. એલા આવી ગયું પાછું. આ જુઓ ને આપણી કસોટી કરે. તે માટે સંતનો જો અવગુણ ન લેતો. આ શું છે? આપણું બધું બગડેલું છે. થોડું સુધારજો ભાઈ. કોણ ડિપાર્ટમેન્ટ હેડ છે? એમને મારા અવાજથી બંધ થઈ જાય છે ના? કદાચ ફાસ્ટ બોલિંગ કરતો હોઉં તો ધીમે ધીમે બોલીએ. હા, આપણું શું જવાનું છે? એટલે ત્યાં એને શું થાય? કરંટ લાગે. આ કરંટ તો બિચારો જતો નહીં. આ પાછળ બેઠેલા એકે ઊભા થયા ને જો કેટલા એલર્ટ થઈને વાપરો છો.
તમને બધાને ધન્યવાદ હો. હું તમારા તરફ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જોઈ લઉં, આમ જો તમારા તરફ નજર, એટલા સિન્સિયરલી બેઠા છે. એટલે આપણે બધાએ આપણી ફરજ છે, જેના મિત્રો સરસ એની જિંદગી સફળ. એટલે ગુરુનાનક સાહેબ 2 સારા સાધુ, 4 સારા હરિભગત જોડે દોસ્તી બાંધે. સાકાર ભ્રમ લખી ગયા, 2 સારા સાધુ અને 4 સારા હરિભગત જોડે દોસ્તી બાંધે. ઓહો, ગુરુનાનક સાહેબ હસતા હસતા અમે એને ભેટીએ, અક્ષરધામ અમારી જોડે બેસાડીએ, બ્રાહ્મી શરીર અમે મફતમાં આપી દઈએ. મફત બ્રાહ્મી શરીર મફતમાં. શું કહ્યું? 2 સારા સાધુ, 4 સારા હરિભગત. જાગજો. તો સમજાવવાનું હોય નહીં, કહેવાનું હોય નહીં. રાતે સરવાળો બાપા દરરોજ કહેવાનું, આજે કોને કી આ ગમી નથી, કોના માટે ભાવફેરનો સંકલ્પ ઉઠ્યો, અને આમ વર્તવું જોઈએ, આમ કેમ ના વર્ત્યો, એવો વિચાર ઉઠાડવાનો. આપણને કોઈને ક્યારેય જવાબદારી નથી. આપણને એવા સંકલ્પ ઉઠી જાય ત્યારે ભજન કરી લેવાનું. નિર્વિકલ્પ સમાધિ આપણું અંતિમ લક્ષ્ય છે. શું છે? આપણું અંતિમ લક્ષ્ય છે. અને ઊંઘ જેવું મહાન પાપ કોઈ નથી. ઊંઘવાનો આપણને અધિકાર નથી. અને આપણે ઊંઘીએ છીએ ધીમે 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 ધીમે. દરરોજ 5 મિનિટ 10 મિનિટ ઓછી કરવાની. એકી સાથે ઊંઘ ઓછી નહીં કરવાની. 5 મિનિટ 10 મિનિટ 5 મિનિટ 10 મિનિટ, જ્યાં તમને 10-15 વર્ષે પૂરું થઈ જાય. 5-10 મિનિટ ઓછી થાય, ના થાય કે ના થાય? 5 મિનિટ 10 મિનિટ જ્યાં તમને. લીટી કેટલી ભયંકર છે ને કેટલી સાદી છે. એક જ લીટી છે, આખા શાસ્ત્રનો સાર, આખા વચનાનો સાર. તે માટે સંતનો જો અવગુણ ન લે. આમ શાસ્ત્રની વાત લખી કે અન્ય ક્ષેત્રે ગૌતમ પાપમ, તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે ગૌતમ પાપમ, વજ્રની બહુ તીર્થની મોટી વાત કરી નાખી. પછી ભગવાન સ્વામિનારાયણ એલર્ટ થઈને એકદમ બોલ્યા, તે માટે સંતનો જો અવગુણ ન લે તો સત્સંગમાં દ્રઢ પ્રીતિ થઈ જાય. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ડાપણનો અંગ છોડજો, ભોળપણનો અંગ છોડજો. આપણને ખાઈ જાય છે ડાપણ અને ભોળપણ. એક ભોળપણથી બીજાનું જોવાય છે, એક ડાપણથી બીજાનું જોવાય છે. એ પાપમાંથી બંધ કરી દો. આપણે સાધુ થયા ત્યારે કોઈ લખી આપ્યું નહોતું. 2 સારા ગુણાદાન સાહેબ એક જ લખ્યું. હું એક જ વાત બોલ કરું છું કે 2 સારા સાધુ, 4 સારા હરિભગત જોડે દોસ્તી બાંધો, સર્વ પ્રકારની સાધનાની પૂર્ણાવતિ થઈ જાય. અહીંયા એને ફર્યા નહીં કરવાનું. 2 સારા સાધુ, 4 સારા, આખું વચનાથ સિદ્ધ થઈ જાય. તમારું મન સ્થિર થઈ જાય. કોઈના તરફ ડાફોને મારો જ નહીં. ફર્સ્ટ લાવનાર વિદ્યાર્થી સેકન્ડ નંબરના કેટલામાં શોષાય જોવા તૈયાર હતી, નવરો જ નહીં. એટલે મહારાજ આપણી પાસે અપેક્ષા રાખે છે. આ વચનાથ 15મી નહીં 50મી વખત સંભળાવતો હોઈશ. ત્યાંથી જૂના મધ્યથી બેઠા ને 5-6 મહિને એકવાર પ્રથમ પહેલું કાઢ્યું છું. તમે ભૂલી જતા હશો. 5-6 મહિને, વર્ષમાં 2 વાર એલર્ટ કરું તમને, વચનાથ પ્રથમ પહેલું વાંચી. અથવા આ નામ વાંચું તો પછી મધ્ય 13, લોહી 18, પંચાળા 7, એમાં નિર્દોષ બુદ્ધિના વચનાથ છે. મધ્ય 13, લોહી 18, પંચાળા 7 એ નિર્દોષ બુદ્ધિના વચનાથ છે. છેલ્લા 5, 7 અને 11 એ આત્મબુદ્ધિને પ્રીતિના વચનાથ છે. તો આજના શુભ મંગલકારી દિવસે ધ્યાન રાખજો. બહુ સમય તમારો લેતો નથી, પણ આટલું પાકું રાખજો કે 2 સારા મિત્રો સાથે કેટલું ગુણાદાસ કેટલું 2 સારા સાધુ અને હરિભક્તનો ટોટલ નંબર બહુ મોટો હોય. 4 સારા હરિભક્ત. પર્વતબેન ગોરધનબેન સંભાળ્યા કરો. જ્ઞાનપુરા દેવજી ભગત એમને સંભાળ્યા કરો. ગ્રહસ્થ હતા. મિયાજી રતનજી જેવા કોઈક જ 4 જ જણ મારાના મનકામાં
અમે જેને સંભાળીએ છીએ એવા ચાર. જો આજના શુભ મંગલકારી દિવસે ભગવાન મારી વાત સમજ પડે છે? ના હોય તો અઘરી પૂછી કરજો. હા, આ ટીચર ડાયો છે, અહીં બોલાવીને પૂછી લઈશ શાંતિથી. તમારી રૂમમાં આવીને બેસીશ. હાવ નવરો છું. પણ આ એક જ વતના એમાં બધા વતના થાય છે. તે માટે સંતનો જો ગુણ ન લેતો અને સત્સંગમાં દ્રઢ વિધિ. તે માટે સંતનો જો ગુણ ન લેતો એને સત્સંગમાં દ્રઢ. આજના શુભ મંગલકારી દિવસે આ વતનાથ મેં 80 વખત સમજાયું છે. પહેલું વતનાથ વાલામ વાલું વતનાથ મારું. તમે આટલું યાદ રાખો. આ સ્વામી શું પાછળ પડ્યા છે. આ વતનાથ પાછું આ લીધી છેલ્લી નહીં અમે આજે આવશે હમણાં આવ્યો. તે માટે સંતનો જો અવગુણ ન લેતો સત્સંગમાં દ્રઢ. સંતનો ન લેતો કોઈનો ન લેવાય. અન્ય ક્ષેત્રે કુતમ પાપમ. તીર્થક્ષેત્ર એટલે સંત. તીર્થક્ષેત્રે કુતમ પાપમ વજ્રલેપો ભવિષ્યથી. તે માટે સંતનો જો અવગુણ ન લેતો અને સત્સંગમાં દ્રઢ વિધિ થાય. ગોપાલ સ્વામીની આજ્ઞામાં સૌ એક સાંભળો. મહારાજે કહ્યું અમે હવે સ્વધામ જઈએ છીએ. ખુલ્લો. પરબતબેન ગોરધનબેન બોલાવી લીધા. વડીલ સંતોને બોલાવી લીધા. આજે કહેવાની એ વાત કરી. દિમાગમાં બેઠું નહીં. પર્વતભાઈ ગોરધનભાઈ કોઈ સંત અંદર ના આવ્યા. ભાદરાના ગુણાદાન સ્વામી માટે પરમહંસોને એટલું જ કહ્યું. એમનો મહિમા ગાયો નહીં. પણ 500 પરમહંસને 1500 સાધુને બેસાડીને કહી દીધું દર વર્ષે 1 મહિનો જુનાગઢ ગુણાદાન સ્વામીનો સમાગમ કરવા જવું. એકમાં પતાવી દીધું કે ના પતાવી દીધું. કેવા ભગવાન હોશિયાર કહો, કેટલી દયાળુ. 2000 સાધુ 500 પરમહંસ બેસાડીને કહી દીધું દર વર્ષે 1 માસ જુનાગઢ ગુણાદાન સ્વામીનો સમાગમ કરવા જવો. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કૃષ્ણ, ભગવાન રામ. છેલ્લી લીટી. તે માટે સંતનો જો અવગુણ ન લેતો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. આ લીટી યાદ રાખજો. સાધુ હરિપ્રસાદની ના હું મારી નહીં બોલતો. આ ભગવાન સ્વામિનારાયણના વતનાથ પ્રથમનું છેલ્લી લીટી છે. અન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. તીર્થક્ષેત્રે કુતમ પાપમ વજ્રલેપ ભવિષ્યતિ. તે માટે સંતનો જો અવગુણ. રસોડાવાળા બધા જ આવ્યા છે. હરિપ્રકાશ સ્વામીજી કે ત્યાં સુઈ ગયા છે થોડા? હે આ બધા જ કહેવું પડે. હા, ગોલ્ડ મેડાલિસ્ટ. મને ચિંતા રહે રસોડાવાળાની. આખો દાડો જમાડે, બપોરે જમાડે, સાંજે જમાડે. થાકી જાય, લોટ થઈ જાય, સુવાઈ જતા રહે. પણ કથા વાર્તામાં બેસી જવું જોઈએ. તમે કહેશો તો કથા વાર્તા 9 વાગે શરૂ કરી દઈશ. હા, એટલે રસોડાવાળાને શું હોય તો પ્રેમથી 10 વાગે સુઈ સવારના પરમાં 6-5 વાગે ઉઠે. આપણે એવું રાખવું છે બધાને? નક્કી કરી નાખજો બધા જ હરિધામ પાસે. હું કેટલા વાગે શરૂ કરી દઈશ? 9 વાગે. 10 વાગે ઓવર. બહુ પ્રેમથી સુઈ જાઓ. માથાકોટ જ નહીં. પણ ફલાના ઢેકણામાંથી બહાર નીકળો. આને આમ કરવું જોઈએ ને કેમ ના કર્યું. પહેલી લીટી બદલાત પહેલાંની પહેલી લીટી. સંતનો જો અવગુણ ન લેતો અને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. ભગવાન સ્વામિનારાયણ ખોટું બોલે તો આપણાથી પ્રીતિ
આપણે દરેકમાં કોઈ ને કોઈ રીતે ભાવફેરમાં જતા રહીએ છીએ. આને આમ કરવું જોઈએ ને આને આમ કેમ ન કર્યું, એના પ્રભાવમાં આપણે બુદ્ધિના દોરમાં આપણે રહીએ છીએ. એ વાત બધા છોડી દો. ટાઈમ જ બગાડતા નહીં, જાગજો. રોજે કેવું કર્યું? અન્ન ક્ષત્રે કૃતમ પાપમ તીર્થક્ષત્રે વિનશ્યતિ. તીર્થક્ષત્રે કૃતમ પાપમ શબ્દ કેટલો ખરાબ છે. વજ્રલેપો ભવિષ્યતિ. આ તો શબ્દ યાદ રાખજો. ભક્તિ સ્વામી સૌદામ સમજાવજો. વજ્રલેપો ભવિષ્યતિ એટલે શું? રડીને ભજન કરવું પડે, પ્રાર્થના કરવી પડે. બીજું આવું કંઈક બોલે છે ભાઈ વિચાર જ હોય તો ઇવન વિચાર ઉઠે તો બી કેટલું ફાઇન શબ્દ મહારાજા સુધી કાઢ્યું. અન્ય ક્ષત્રે કૃતમ પાપમ તીર્થક્ષત્રે વિનશ્યતિ. તીર્થક્ષત્રે કૃતમ પાપમ શું લખ્યું? વજ્રલેપો ભવિષ્યતિ. તે માટે સંતનો અવગુણ જો ન લેતો અને સત્સંગમાં પ્રવૃત્તિ થાય. આપણે બધા અહીં જાગવાનું છે. હું તો જઉં છું ત્યારે 2 અઢી મહિને આવું છું. મને બહાર ગમે નહીં. પણ જે હરિભક્તો રોટલા ખવડાવે એ તો ઠીક. જે હરિભક્તો નિર્દોષ બુદ્ધિથી જીવે છે. ભગવાન સ્વામિનારાયણ વખતે ઊંધું ચાલે છે. પહેલેથી જ પર્વતબેન ગોરધનબેન પૂજો ડોણીઓની મારા જય સ્વામિનારાયણ, એમનો સમાગમ સૌ કરજો. એક મરદ સાધુ ગોપાલ સ્વામી પહોંચી ગયા બધાનો સમાગમ કરવા. ગોપાલ સ્વામી અષ્ટાંગ યોગી સાધુ, નિર્વિકલ્પ સમાધિનું સુખ પ્રાપ્ત કરનાર સાધુ. જ્ઞાનપુરના દેવજી વખતને જય સ્વામી અગત્યના પર્વતભાઈ ગોરધનભાઈ મગરોળવાળા બધાનો સભાગમ કરો નીકળી પડ્યા. આપણે કઈ વારી નામ રહા યાદ રાખજો. આપણે બધાએ જાગવાનું છે. તે માટે છેલ્લી લીટી છે. તે માટે સંતનો જો અવગુણ લે તો સત્સંગમાં એના દ્રઢ વૃદ્ધિ થાય. બધા જ પહેલું મજા કરજો. હા, પહેલું જ છેલ્લું વાંચવા જેવું છે, પહેલું વાંચવા જેવું છે. પહેલું ટોપ છે, બધા છેલ્લું ટોપ છે. આત્મા પરમાત્મા છેલ્લામાં જાય. જય સ્વામિનારાયણ. પણ આપણે હું કેટલા આખી દુનિયા ફરી આવ્યો 5-10 પછી વાર. મારા હાથમાં શું હોય? બદલાના 3 વિભાગ પડાવડાયા છે. હાથમાં પેલું મોટું રહે નહીં એટલે આમ આમ મૂકીને પછી વિચારતા લંડન તરફ જઈને, લંડનથી અમેરિકા તરફ જઈને, અમેરિકામાં આ ખૂણેથી બીજા ખૂણે. અમેરિકાની પબ્લિક બહુ સારી, ખૂબ ધાર્મિક, સમૃદ્ધ દુનિયાનો દેશ, પ્રેમાળ બહુ. એ ભૂરિયાઓ તદ્દન જુદા પડી જાય. અમેરિકન વ્હાઇટ પીપલ એકદમ મોસ્ટ નોર્મલ. એ ધારો કે મારે સામાન ઉતારવાનો હોય અને હું ઉતારી શકતો ન હોય તો એ મને હેલ્પ કરવા આવે. અમેરિકા આટલું આગળ છે, હેલ્પ કરવા આવે. હું અમેરિકા છું 3 વર્ષે પૂરું કરું છું. હા, 3 સિટીમાં કાયમ જવાનું. ન્યૂજર્સી, હુસ્ટન, એક બીજો LA કે ગમે તે, શિકાગો, 3 સિટીમાં કાયમ. બાકી 1/3 પતાવીને જ આવવાનું. શિબિરો 2 કરું, બધા જ ભેગા થાય. દેશ બહુ મોટો, ઇન્ડિયા કરતાં 2.5 ગણો મોટો દેશ, વસ્તી બહુ ઓછી. આવી ગયો. છેલ્લી લીટી વાંચું છું. 2 સૂત્રો પાછળ લખી રાખ્યા છે. સાંભળવા જેવો. હા, એક સમજાવું છું રત્નાની પાછળ. જ્ઞાન હથોડા કર રહી સદગુરુ ભયે સુનાર,
જ્ઞાનરૂપી હથોડો લઈને સદગુરુ સોની થાય છે. પ્રણામ. જ્ઞાન હથોડા કર્ક રહી હાથમાં લઈને સદગુરુ ભય સુનાર સોની થાય છે. તુલસી તીનો ન રહે માર ધાર આકાર. માર ધાર અને આકાર આપણી સહનશીલતા વધારવા માટે, આપણો આકાર બદલવા માટે, બ્રહ્મભાવ પ્રગટાવવા માટે, આધાર છોડાવવા માટે માર તુલસી તીલો ન રહે માર ધાર આકાર. બહુ કેવો કેવો અર્થ છે આ. જ્ઞાન હથોડા કર્ક રહી સદગુરુ ભય સુનાર. તુલસી કહે છે તીનો ન રહે માર ધાર આકાર. કોઈ આકાર ના રહે, કોઈ ધાર ના રહે. મારવા જેવી કોઈ વસ્તુ હોતી નથી. એ માર નથી પણ પ્રેમ છે. કેવું તમને સંત ટોકે એ પ્રેમ છે, એ તો એનો માર નથી. તુલસી તીનો ન રહે માર ધાર આકાર. એ મારનો પ્રભાવ ન રહે, ધારનો માર ધાર આકાર. એટલે જાગજો. અમારા સ્વામી તમને સમજાવશે ગમે ત્યારે. મારું થોડું ઓછું ચાલે. સૂર્યમંગળ સ્વામી, ભક્તિ સ્વામી, બે ત્રણ જણા બધા એ બાબતમાં મારા કરતાં કંઈક વધારે સમજાઈ શકે એવી ક્ષમતાવાળા છે. તુલસી તીલો નવ માર પારસ અરુ સંત में તું બડો અંતર જાન. એક લોહી કો કુંદન કરે એક કરે આપ સમાન. ફરીથી વાંચું છું. પારસ અરુ સંત में તું બડો અંતર જાન. પારસ બની ભલે સોનું કરે પણ સંત તદ્દન જુદા છે. પારસ બની લોહાનું સોનું કરે પણ એક કરે આપ સમાન, પોતા જેવા બનાવે. સંત એનું અંતિમ લક્ષ્ય છે ગુણાતીત ભાવમાં પહોંચો. સંત અખંડ ગુણાતીત ભાવમાં જ હોય અને આપણને ગુણાતીત ભાવમાં લઈ જવા માટે જ પ્રેમથી જ આપણને બધું ચલાવ્યા કરે છે. એનો હેતુ જ કોઈ નથી. જો પાછળ લખ્યું છે જ્ઞાન હથોડો કર્ક રહી સદગુરુ ભય સુનાર. જ્ઞાનરૂપી હથોડો લઈને સદગુરુ પાછળ પડી જાય. તુલસી તીનો ન રહે માર ધાર આકાર. આપણામાં ત્રણ પ્રકાર. મારનો અર્થ માર ધાર ને આકાર. તુલસીની વાત, તીનોની તલવારની વાત છે. તલવાર મારી ન શકે, બૂઠું કરીને ધાર એનો કાઢી નાખે, આકાર કાઢી નાખે. એટલે જીવ દશામાંથી ભ્રમ દશામાં લઈ જવા માટે તુલસીદાસ વાત કરે છે. આપણી જીવ દશા છે, એમાંથી ભ્રમ દશામાં લઈ જવા માટે સદગુરુને સોનીના સ્વરૂપે સ્વીકારી લેવા પડે. સંતને કોઈ સ્વાર્થ નથી. માર ધારને આકારથી તુલસી તીનો ન રહે, માર ના રહે, ધાર ના રહે, આકાર ના રહે. તમને બ્રહ્મરૂપ નવું અક્ષર બ્રહ્મનું શરીર આપવા માટે જ ટોકની વરની ચાલતી હોય. તુલસીદાસ કેવી ઊંચી દ્રષ્ટિવાળા છે. પારસ અરુ સત મેં તું બડો અંતર જાન. એક લોહે કો કુંદન કરે એક કરે આપ સમાન. કેવું રાખ્યું છે તમારા માટે? જો પાછળ ફરીથી વાંચું છું. ખુરશીવાળા ઉગતા નહીં. પારસ અરુ સંત મેં તું બડો અંતર જાન. એક લોહે કો કુંદન કરે એક કરે આપ સમાન. સંતમાં તો ભગવાનની મૂર્તિ સિવાય કશું હોય નહીં. 24 કલાક પ્રભુના આકારે જીવનાર પ્રાણી એટલે સાધુ. એને કોઈ સ્વાર્થ નથી, એને કોઈ અપેક્ષા નથી. પારસ અરુ સંત મેં તું બડો અંતર જાન. પારસ બની ભલે સોનાનું લોખંડનું સોનું કરે. એક લોખંડનું સોનું કરે પણ એક કરે આપ સમાન. પોતા પ્રભુ અને ભગવાનના સાધુ પોતા જેવા બનાવવા માટે જ, પોતા જેવા સુખિયા બનાવવા માટે જ આપણને કસનીમાં લેતા હોય. આ ભૂલતા નહીં. આજથી ટાયલા કરવાનું બંધ કરી દેજો. એમને ખૂબ પ્રીતિ છે પોતા જેવા બનાવવાની. એટલા ભાવથી આપણને ટોકતા વળતા હોય છે. પારસ અરુ સંત મેં તું બડો અંતર જાન. સોનું થાય પણ એક લોહે કો કુંદન કરે એક કરે આપ સમાન. એટલે અક્ષરોનું શરીર આપવા માટે જ સંતોનો એક ધાર્યો દાખલો હોય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ.
નારાયણને ગાઓ મોટા મુનિવરે ગા